જો ખેડૂતની હવે નવી શોધ ને નવી ટેકનોલોજી છે એટલે જો તમને દેખાશે પહેલાં આપણે ખડો કરતા કઈ રીતનું કે પાવડે પહેલાં કાપી અને ખડો કરતા હવે ડાયરેક્ટ જ જો રોટરી ઉપર ટ્રેક્ટર આવી ગયું ને ડાયરેક્ટ ખડો થઈ જાય એટલે આમ ખેડૂત છે ને પહેલાં જેવો નથી, હવે બહુ હોશિયાર થઈ ગયો છે. અને તમને પણ દેખાતું છે કે જો પાથરા લઈને ડાયરેક્ટ સીધું જ ખડું એટલે 15 થી 20 મિનિટની અંદર આપણું રાયડું બધું હમણાં ભેગું પણ થઈ જાય. ભેગું કરવામાં થોડીક ટાઈમ લાગશે કારણ કે ભારા ઉપાડવા પડશે, પણ આ ખડો કરવામાં વાર નહીં લાગે. હમણાં પળો જુઓ, હમણાં ટ્રેક્ટર ચાલુ થાય ને તો રોટાવેટર ચાલુ થાય, રોટાવેટરથી ડાયરેક્ટ જ ખડો. ખેડૂત હવે દિવસે ને દિવસે જાગૃત થતો જાય છે અને જાગૃત થવામાં પણ મજા છે. અને તમને પણ દેખાતું છે કે મિત્રો જેટલું કામ ખોલ્યું થઈ ગયું છે મસ્તીનું. હમણાં તમને દેખાડો રોટાવેટર થઈ ગયું અમે જોવો એકદમ જો કપાઈ ગયા અને રોટાવેટર પણ મસ્ત પડે છે. જો તમને દેખાતું આ ખડો એકદમ તાત્કાલિક ઇમરજન્સી થઈ ગયા, કારણ કે 10 થી 15 મિનિટની અંદર આપણે રાયડું ગમે તેવું ભેગું કરવું હોય ને તો ડાઠા ગમે એટલા મોટા હોય ને તો ફટાફટ કટિંગ કરી નાખે અને જલ્દી પણ આપણું કામ પણ પતી જાય. તો આ બાજુ તમને દેખાતું છે ફુવારા આપણે ઊભા કરી દીધા છે ને આ હતું છેલ્લું કામ. ફુવારા કમ્પ્લીટ ઊભા થઈ ગયા છે ને 12:30 વાગે લાઇટ આવશે એટલે આપણે ચાલુ કરી દઈશું. અને આની અંદર ઓર થઈ ગયા છે તો 3 દિવસ પછી પાછી બાજરી વાવવાનું કામકાજ ચાલુ થઈ જાય. જો તમને કેટલો મસ્ત લાગે છે ને લેટર પાઇપ કેવી સીધી પડી છે અને ફુવારા હંધાઈ ઊભા થઈ ગયા જો. અને 3 દિવસ પાછા આ ફેર આપણે પાઇપ લઈ લેવાની, પાઇપ લઈને ફુવારા લઈ અને પાછો ફેર ઊભા કરી દેવાના બાજરી બીજી ફેરીને, એ પણ વિડીયો તમને મળી જશે. અને આ બાજુ આપણું કામ હતું સાર વાટી નાખવાની હતી ગાયોને ભેહાને. એટલે ફાઇનલ તમને દેખાતું છે જો દિવસના હજી 11:30 વાગ્યા છે અત્યારના.
અને સાર જુઓ તમને દેખાતું છે ગાયોને ભેવું સાર ખાઈ રહી છે. અને આજનું આપણું આખા દીનું કામકાજ પૂરું થઈ ગયું. ને જો ફુવારા ચાલી રહ્યા છે. આટલા કરી આપણે સવારના કામકાજ કર્યું, ફુવારા ઊભો કરવાનું. અને હવે આપણે આમાં કાંઈ પણ વતાવવાની જરૂર નથી, ફુવારા હાલે રાખશી અને આપણે બેઠી મજા કરવાની છે. આ ઉનાળુ સિઝન ચાલુ થઈ ગઈ કમ્પ્લેટી. જો ફુવારા ફરે છે, પાણી પડે છે એટલે બટાકાને તમને દેખાતું છે બટાકું કેટલું નધારું નીકળ્યું છે ને કેટલું મસ્ત દેખાય છે. જો જે રેતમાં દટાઈ ગયું હોય ને એ ફુવારાનું પાણી ઉપર અડે ને એટલે બટાકું બધું બાયણે નીકળી જાય. અને 2 દિવસ પછી અને ફુવારાને પાછા ખેંચી લેવાના. મસ્ત ફરી રહ્યું જો પાણી તમને દેખાતું હશે. અહીંયા આપણો બોર છે, નજીક જ છે અહીંયા. અને ને કહેતો વાર લગીને ઠેઠ સામે ખૂણે જાય પાણી. હાલ આપણે અહીંથી બટાકા જે ઉપડી ગયા હતા અને એમ જ ઓરવાનું ચાલુ કરી દીધું છે. અને સારું પણ બિયારણ લઈ અને બાજરી કમ્પ્લેટી વાવણીથી પેરી દેવાની છે. ઓર થઈ રહે એટલે આપણે મેન બિઝનેસની વાત કરો તો જો આપણો પશુધન એ ઊભું છે ને એને સાર બાર નાખી દીધી હતી, પણ હવે પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પાણી પાઈ અને આપણે સારે કોઈક ધંધે વળી જાય એટલે કામ થઈ જાય. અને પછી ફેર પાછું બપોરનું એને ફેર પાણી પણ પાવું પડશે. અને આ બાજુ જો સાર બચ્ચા કેવા એક જગ્યાએ ઊભા ઊભા સાર ખાય છે. જો આપણા નાના નાના છોકરા કેવા રમે બધા. જો એમ ઠંડી આવે છે ને એટલે થોડાક આમ થોડીક દિવાલ છે ને પાસે આવીને ખાટલો ઊંધો કરીને જો કેવા રમે છે. જો ને દેખાડી ગયું આ જો નાના નાના છોકરા કેવા 4-5 જેવા રમે છે. જો આ બધું ખાતર છે ને આપણે પછી વાડીની અંદર નાખી દેવાનું. મસ્ત એમાં નાખ્યા પછી છે ને ધોન પણ બહુ સારું અને સરસ થાય. તમને દેખાતું છે કેટલો મોટો ઢગલો કરી દીધો. જો આપણે પાસે પશુપાલન બહુ ઝાઝા છે હો. ઝાઝા એટલે આમ ઘણા ઝાઝા નહીં પણ આમ છે અંદાજે 10-15 જેવા. ફટા કાઢી સરકારી પૂછશે એ કાળી